સાહજભાઈ એક સેલ્ફી દી. નો 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 ઝઘડા નહીં. સાહજભાઈ તો ગુસ્સે થઈ ગયા. અપની અને આ જો આવી રીતે નીકળે અહીંથી ફોર વ્હીલું. આ જુઓ તોપ ના ગોળો ઇતિહાસ એવો છે કંઈક કે આમ જ હો ભાઈ, આમ જ તે. હા લઈને વયું જવાનું. હા તો મિત્રો આપણે ઓલરેડી હાવ નીચે આવી ગયા છીએ. તમે ખાલી જોવો આમ ઉપર રિસ્ક લઈને અમે દેખાડીએ તમને. ને આપણે આ કૂવો આમ જોવો મિત્રો, આમ જોવો હોય તો ઓહો આમ તમે જોવો તો ખરા યાર. આ તો ક્યાં અમે ભાઈ જ નહોતી, અમે તો નાની નાની ખાલી બચ્ચા જોતા હતા. આમ જોવો તમે ખાલી. તો ફાઇનલી મિત્રો આપણે દીવ દમણ અને જે ઓલું નાગવા બીચ હતું ત્યાં ફરીને આપણે હવે નીકળી ગયા છીએ તુલસી શ્યામ. તો તુલસી શ્યામ જે આપણે એનું બોર્ડ છે એનું જે વેલકમ ગેટ ત્યાં પહોંચી ગયા છીએ. તો આપણે જઈએ છીએ જંગલમાં. તો જંગલનો નજારો પણ થોડોક જોવાલાયક હશે, તો વિડીયોની અંદર બન્યા રહીજો. જંગલમાં વિડીયો ઉતારતા હતા તેની ગેટે આપણને રોક્યા અને આ એક શું કહેવાય ગીર અભિયાન એવી કંઈક પહોંચ આપી છે. અને થોડાક શું કહેવાય વિડીયો ઉતારવામાં બાબતમાં થોડીક ધમકી પણ મારી કે વિડીયો નહીં ઉતારવાનો. પછી જંગલમાં ઘણો વિડીયો ઉતારવા લાયક વસ્તુ આવી. સાબર આવ્યા, મોર આવ્યા, પછી વાંદરા હતા અને બીજું કંઈક હતું 2-3 વસ્તુ, પણ આપણે એને નામ નથી આવડતું. આપણે પણ વિડીયો ન લીધો, કારણ કે જો વિડીયો લીધો હોત અને પાડી ગયા હોત તો 10-15-20 હજારનો દંડ આવત. તો આમાં દંડ તો નથી આપ્યો, પણ આ કંઈક સ્લીપ આપી છે ને હવે આગળથી ધ્યાન રાખવાનું કીધું છે. તો ચાલો તો આગળ જઈએ. તુલસી શ્યામ આપણે છીએ અત્યારે અને આપણે હવે ચડવું છે ડુંગર. તો પહેલાં અહીં દર્શન કરીને ડુંગરો ચડી તો થોડોક ટાઈમ રહીને તો આપણે જવાનું છે પછી અહીંથી સત્તાધાર. તો વહેલા ભાગીએ. તો ચાલો નીકળીએ. આપણે ગરમ પાણીના કુંડ તમે જોઈ શકો છો. આ આપણા છે તુલસી શ્યામના ગરમ પાણીના કુંડ. અને આપણે સાગરભાઈ, સુજલભાઈ, ભાવેશભાઈ નાહવા તો નહીં પણ હાથ પગ ધોવાની તૈયારી કરીએ છીએ અમે. કારણ કે નાશું અમે હજી સત્તાધાર જવાનું છે, તો સત્તાધાર જઈને નાહવાનું પ્લાન કરીએ છીએ. અહીંયા અત્યારમાં ખાલી હાથ પગ ધોઈ નાખીએ. અમારા વિજયભાઈ, ભાવેશભાઈ, સુજલભાઈ તેણે મંડાઈ જશે અહીંયા. છે ગરમ પાણીના કુંડ મિત્રો. પબ્લિક આવી ગયું છે આગળ. અમે બધી કાંઈ હતા નહીં. જો ભાવેશભાઈ જો ફ્રેશ થઈને આવ્યા છે હવે. અને વિજયભાઈ પણ આવેલા છે. તો મિત્રો ચાલો આમ જોવો આવી રીતે છે આપણે જે તુલસી શ્યામનો નજારો. તુલસી શ્યામનો ગેટ આ છે. તુલસી શ્યામનો ગેટ જોયું ને, અહીંથી એન્ટર થવાનું. અને ગઢતા વેદા સીધું છે એનું કાર્યાલય. જય શ્યામ. હા જુઓ એકદમ જોરદાર છે ને મિત્રો. જુઓ તમે તો મિત્રો આ છે શ્યામ સુંદર ગેટ ઘનશ્યામ. આપણે અહીંથી એન્ટર થઈશું તુલસી શ્યામ મંદિરે. જો આવી રીતે આવું મંદિર છે તુલસી શ્યામનું. જુઓ તમે. અને આપણો ઓલો ડુંગર દેખાય છે ને, ઓલો ડુંગર
ત્યાં મંદિર છે ત્યાં પણ જવાનું છે. ત્યારે અહીંયા કંઈક વનભવન શરૂ હતો એવું લાગે છે. આ જો અંદર આપણે વિડીયો શૂટિંગ નથી કરી કારણ કે આની સખ્ત મનાઈ છે. એટલે જે બહારથી આપણે મંદિરનું દર્શન કરી લઈએ. અમે તો દર્શન કરીએ, બહારથી વિડીયો લઈ લઈએ, અંદર ના પાડે છે વિડીયો લેવાની. તો ચાલો આ જુઓ તમે ખાલી નજારો. આપણે ઓલા મંદિરે હવે જઈએ દર્શન કરવા માટે. ચાલો જો અહીંયા એક આપણે ચોરાઈ લઈએ છીએ વિડીયોમાં. આ કંઈક નવા નવા જનાવરો છે. આમ જો વાંદરા રહ્યા, અહીંયા કંઈક આ સાબર જેવું છે બ્લેક. આપણે કંઈક નવીનમાં પહેલી વાર જોયું છે આને. હા ને આપણે અત્યારે જઈએ છીએ અહીંયાથી માતાજીને ડુંગરે ચડવા. જોવો તો મિત્રો પબ્લિક ઉપરથી હાલી આવે છે ને આપણે જેટલા પગી સીધા છીએ તો આપણું થઈ ગયું છે પૂરું. અમારે એક આ પ્રોબ્લેમ છે મેન, સાથે સાથે હેલ્મેટ છે ને એ પણ ક્યાંય મૂકે એમ નથી. અને અહીંયા બોર્ડ મારેલ છે તમારા વસ્તુને તમારે ધ્યાન રાખવી, તો હેલ્મેટ કેમ મૂકવા. જુઓ મિત્રો આપણા તુલસી શ્યામનો નજારો. એટલા પગથિયા આપણે સીડ્યા છીએ. હજી તો અહીંથી દૂર છે. જો આવી રીતે અહીંયા છે પાછું એ બેઠવાની જગ્યા. પાછું હાલી જવાનું. આપણે હા ચડી ગયા છે. હા જો મોજમાં આવે તમે. સાગરભાઈનું કામ કરશે તમને ખબર જ છે. ભાવેશભાઈ કંઈક શું કીધું ભાવેશભાઈ? એને તો દોઢ સિવાય નહીં કે. હા ખીજમાં રૂક્ષ્મણીમાં સાજુ સડી જા. જો આમ આવી ગયો એમ લાગે ને. ફાઇનલી મિત્રો આપણે ઉપર આવી ગયા છીએ ને નજારો તમે જોઈ શકો છો. એકદમ જોરદાર પબ્લિક અહીંયા પણ અત્યારે છે. અત્યારે લગભગ 4:45 થઈ ગયા છે. માણસો જો જય માતાજી. જો આવી રીતે છે જે મંદિરની ઉપર છે. જય કૃષ્ણ. હા તો જો મિત્રો તમે ખાલી નજારો જોયો એકદમ ચકાસ. આ રીતે કંઈક તરેલું છે. બધા લગભગ માનતા રાખતા હશે એવું લાગે છે. બંગડીઓને એવું છોડાવેલું છે. ઇતિહાસ એવો છે કંઈક કે કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીને કંઈક ઝઘડો થઈ ગયો. તો રૂક્ષ્મણીમાં નીચેથી રીસાય અને હાથમાં જે લોટનો શું કહેવાય જે કહેતા હોય એ લઈ અને સીધા અહીંયા ઉપર ચડી આવ્યા. જુઓ મિત્રો શેડથી શેડ બે સાઈડ ઉપરથી નીચે સુધી પગથિયા હાચા કરેલા છે. આ કેમ કર્યા છે? થાકી નહીં જાવ. અમે તો ખાલી આમને ચડ્યા હતા, થાકી ગયા. હાચા કરતા જવાનું ઉપર ચડવું એટલે આમ જો શહેર તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી. આ જુઓ આપણો નજારો મંદિરનો. ચાલો તો અમે બહુ અહીંયા રોકાઈએ કે એમ નથી કારણ કે અમારે થાય છે મોડું. તો આપણે હવે શોર્ટમાં પતાવી દઈએ. હા મિત્રો તમે જંગલ જોઈ શકો છો. જોરદાર રીતે જંગલ. અત્યારે લગભગ 5ની ઉપર થયું છે. તો આગળ ગેટ બંધ થઈ જાય એટલે એન્ટ્રી અહીંયા નથી થતી. એટલે આપણે કાયગાથી ઘરે ઉતાવળ છે. કારણ કે આપણે જ્યાં બીજે જવું છે ને ત્યાં અમને કીધું કે જલ્દી નીકળી જાઓ. આપણે આ થોડું જંગલમાં સીન લઈ લઈ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જંગલમાં અંદર નેસડા છે. આ મિત્રો જે નેસડાની અંદર માણસો રહી છે કોઈ પણ બીક વગેરે.
લગભગ અત્યારમાં દિયા થમવાનો ટાઈમ છે ને આમ જોવો જઈએ એનો માલ સરે છે ડુંગરામાં કોઈ પણ બીક નથી.